જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં નંદ મહોત્સવ પલના તેના ભાવ વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આગળની શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંધમાં 4 અધ્યાયોનું જન્મ પ્રકરણ પૂરું થાય પછી બીજા 28 અધ્યાયોનું તામસ પ્રકરણ શરૂ થાય. તેમાં 7 અધ્યાયોના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એવા 4 પેટા પ્રકરણો છે. તે હવે પૈકી તામસ પ્રકરણ શરૂ થાય છે અને આ તામસ પ્રકરણ કેમ કહેવાયું? તો તેમાં પ્રથમ અધ્યાયમાં નંદ મહોત્સવ પલનાનું વર્ણન આવે છે. તો તામસ એટલે આગ્રહી, ભગવાનના ચરણારવિંદમાં જેમની અતિ આસક્તિ હોય, ભગવાનના ચરણારવિંદ પકડી રાખવાનો જેમનો એક જ આગ્રહ હોય, ભગવાનના સ્વરૂપમાં જેમની એવી દ્રઢ આસક્તિ થઈ ગઈ હોય, તેઓ બીજા કોઈના ઉપદેશને સાંભળીને તેમના વિચારને ફેરવે નહીં, એવા લક્ષણવાળા ભક્તોને તામસ ભક્તો કહેવાય. વસ્તુતઃ કહીએ તો આ પ્રકરણ ગુણાતીત નિર્ગુણ ભક્તોનું છે. એને તામસ પ્રકરણ કહ્યું છે. તેમાં પ્રથમ અધ્યાયમાં નંદ મહોત્સવનું વર્ણન છે. નંદરાયજીને એક બહેન હતા સુનંદાજી. તેમણે વહેલા નંદ બાવાને પાસે જઈને કહ્યું કે ભાઈ, તમારે ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. નંદ બાવાની ઉંમર 88 વર્ષની હતી અને યશોદાજીની ઉંમર 84 વર્ષના હતા. પણ એ સમયે 300 વર્ષની આયુષ્યના હિસાબે એ 80-84 વર્ષ યુવાની કહેવાતી. એમને પુત્ર જન્મની કોઈ આશા જ ન હતી, છતાં લાલાનું પ્રાગટ્ય થયું છે એવું વાક્ય કાને પડતા નંદ બાવા આનંદમાં મગ્ન થઈ ગયા. તેઓ ઊભા થતાં આનંદથી ધ્રુજવા લાગ્યા. 2 વ્રજવાસીઓ તેમના 2 બાહુઓને ટેકો આપ્યો. બહુ સુંદર વર્ણન શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે. અને સુરદાસજી પણ એક બડી બધાઈ, જન્માષ્ટમીની પહેલી જ બધાઈ કે બ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની આનંદે સબ લોગ ગોકુલ ગણિત ગુની. આ મોટી બધાઈમાં પણ અદ્ભુત વર્ણન એમાં છુપાયેલું છે. તો નંદ બાવાની આવી સ્થિતિ થઈ ગઈ, આનંદ વિભોર બની ગયા. સાંડિલ્ય ઋષિને બોલાવ્યા, ગવૈયાને બોલાવો, બજવાયાઓને બોલાવો. નંદ બાવાની આજ્ઞા થતાં જ દ્વાર ઉપર સૂત, માગધ, ભાટ, બંદીજન, વહીવંચા, વૈતાલિકો, પૌરાણિકો, વિદ્યાર્થીઓ, બધા નગરજનોની ભીડ જામી ગઈ. નંદ બાવાના કુલ પુરોહિત સાંડિલ્ય ઋષિ પધાર્યા. ક્ષત્રિયો અને વૈશ્યના ઘેર બાળકોના જાત કર્મ સંસ્કાર બાળકના માતા પિતા કરી શકતા નથી, તેથી પુરોહિત દ્વારા થાય છે. તેથી નંદ બાવાએ સાંડિલ્ય ઋષિ પાસે નવજાત બાળકનું જાત કર્મ સંસ્કાર કરાવ્યું. બ્રાહ્મણોએ આવી સ્વસ્તિ વાચન કર્યું. સોનાની કટોરીમાં મધ લઈ 1 સોનાની સળી મધમાં ડૂબાડી બાળકના હોઠ ઉપર તે લગાડવામાં આવી. નંદ બાવા 2 લાખ ગાયો શણગારેલી મંગાવી. ગાયોને સોનાના શિંગડા, રૂપાની ખરીવો, તાંબાના પતરી પીઠ પર નાખેલા હતા. તેના ઉપર દુશાલા ઓઢાડ્યા હતા. સોનાના પદકની માળાઓ પહેરાવી હતી. હાથીના બચ્ચા જેવી વૃષ્ટપૃષ્ઠ હતી. એક ગાયના ગળામાં સોનાનો ઘંટ બાંધ્યો હતો. સોને મઢેલા શિંગડાની વચ્ચે મોરપીંછ શોભતા હતા. તે સમયે ગાયો પણ આનંદના આવેશમાં માથા હલાવી ઘંટનાદ કરતી હતી. 2 લાખ ગાયોના ઘંટનાદથી આખું ગોકુલ ધ્રુજી ઉઠ્યું અને હોત કોલાહલ ભારી, ગોકુલ મેં હોત કોલાહલ ભારી પદમાં પણ આવે એવો અવાજ થઈ રહ્યો હતો ગોકુલમાં. નંદ બાવાએ 7 અનાજના પર્વતો ઊભા કર્યા હતા. એક પર્વત 100 પાકા મણનો અનાજનો હતો. તેમાં તલના 7 ઢગલા હતા. તેની અંદર સોનાના, ચાંદીના પાત્રો, આભૂષણો, વસ્ત્રો મૂકેલા હતા. નંદ બાવાએ યાચકોને આ બધું લૂંટાવવાની આજ્ઞા કરી. યાચકો ચાદરો લઈને આવ્યા હતા. જે હાથમાં આવ્યું તે લેવા લાગ્યા. કોઈને કંઠી મળી, કોઈને કડું મળ્યું, કોઈને વાસણ મળ્યા. સૌના આનંદનો પાર ન રહ્યો. કાલથી પૃથ્વી પવિત્ર થાય છે અને સ્નાનથી શરીર પવિત્ર થાય છે, પરંતુ દાન વિના ધન પવિત્ર થતું નથી. તેથી નંદ બાવાએ
ખૂબ ધન દાનમાં આપ્યું. ગવૈયાઓ ગીત ગાવા લાગ્યા, બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરવા લાગ્યા, સૂત માગધ ભાટ બંદીજન ચારણ વહિચા લીલા આ બધું વંશાવલીઓ ગાવા લાગ્યા. વ્રજમાં જેટલા નગારા હતા તેટલા એ સમયે વ્રજવાસીઓ વગાડવા લાગ્યા. નગારામાંથી અવાજ આવવા લાગ્યો, નંદ આનંદ પ્રાદુર્ભૂતા. વ્રજવાસીઓએ આખું ગામ વ્રજધામ ધજા પતાકાઓથી શણગાર્યું. ગાયો બળદો વાછરડાને શણગાર્યા. સોનાના થાળમાં સુગંધિત દહીં લઈ તેમાં હળદર અને યમુના જળ મેળવી તેનાથી ગાયો અને વાછરડોને કેસરિયા બનાવ્યા. વ્રજમાં પુરુષો કિંમતી ઝરીના જામા અને માથે પાગ બાંધી સોનાના થાળમાં લાલન માટે આભૂષણો અને રમકડા લઈને આવ્યા. નંદ ભવનમાં 2 દ્વાર હતા. નંદબાવા પાસે જવા માટે સૂરજપોળનો દરવાજો અને યશોદાજી પાસે જવા માટે ચંદ્રપોળનો દરવાજો. આ 2 દરવાજાવાથી જઈ શકાય. સૂરજપોળ ઉપર વ્રજવાસીઓની ભીડ જામી હતી. ચંદ્રપોળ ઉપર ગોપીજનો જે નંદરાયજીને જે યશોદાજીના અંદર ગ્રહમાં જે સૂતિકા સદનમાં જવા માટેનો જે હતો એ સૂરજપોળ એ ચંદ્રપોળ ઉપર ગોપીઓની ભીડ જામી હતી. વ્રજવાસીઓના નાના બાળકો પણ કેસરી ધોતી પહેરી કેસરી ઉપરણા બાંધી હાથમાં છડી લઈ અને નંદભવનના દારે નાચતા આવ્યા. જય બોલો યશોદાનંદ કી, હાથ લકડિયા ચંદન કી, જય બોલો લાલા ઘનશ્યામ કી. એમ કહેવાય છે કે આ વ્રજની ગોપીઓએ યશોદા માતાને બાળક અવતરે માટે 12 મહિનાની એકાદશીઓ કરી હતી. તેનું પુણ્ય તેઓ યશોદાજીને અર્પણ કરવા આવ્યા હતા. ત્યારે તેમણે જાણ થઈ કે યશોદાજીને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું. આ ગોપીઓ સુંદર સુંદર સાડીઓ પહેરી, 16 શણગાર સજી, કાનમાં મોટા કુંડળ પહેરી, હાથમાં સોનાના થાળમાં પૂજાપાની મંગલ વસ્તુઓ લઈ આવ્યા. લાલા માટે સુંદર વસ્ત્રો, આભૂષણો, રમકડા લઈને આવ્યા. જેમ આકાશમાં મેઘમંડળમાં વીજળી ચમકે તેમ ગોપીઓના કેસ પાસમાંથી ગૂંથાયેલા ફૂલ ખરતા હતા. તેમની ચાલ ઉતાવળી હોવાથી કાનમાં પહેરેલા કુંડળ ડોલતા હતા. જાણે એમ ન કહેતા હોય કે અમે વહેલા જઈએ શ્રી નંદનંદના દર્શન કરશું. આમ સૌના હૃદયમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો. ચંદ્રપોળ ઉપર સખીઓની ભારે ભીડ થઈ ગઈ. ત્યાં રોહિણીજી અને નંદજી ગોપીઓનું સ્વાગત કરતા હતા. ગોપીઓ પૂછતી હતી કે યશોદાજીનો લાલો ક્યાં છે? રોહિણીજી કહેતા હતા કે ઉતાવળી ન થાવ, યશોદાજીના ગોદમાં પોઢ્યો છે. આજે તેમને પ્રથમ સાક્ષાત દર્શન કરવાનો અનુભવ થયો. આ વ્રજનો જ નહીં પણ જગતનો તારણહાર પ્રગટ થયો છે એવો અનુભવ થયો. ગોપીઓએ શ્રી નંદનંદનને આશીર્વાદ આપ્યા કે તમે અમારા કુળની રક્ષા કરજો, તમે ચિરંજીવી થાઓ, રાની તેરો ચિરજીયો ગોપાલ. બહાર ચોકમાં નંદબાવાને ઊંચા આસન ઉપર બેસાડી વ્રજના બ્રાહ્મણોનો હાથમાં 5 પાંદડા લઈને નંદબાવા ઉપર દહીં દૂધનું સિંચન કરતા હતા. આ રીતે નંદ મહોત્સવ બહુ ધામધૂમ અને એક એવા ઉત્સવ તરીકે ઉજવાય છે કે જો કોઈ મોટામાં મોટો ઉત્સવ હોય પુષ્ટિ માર્ગમાં આપણે તો આ નંદ મહોત્સવ, આના જેવો મહા મહોત્સવ બીજો એકેય નથી. અને આખું વ્રજ, આખું ગોકુલ બધું જાણે આનંદમાં ગરકાવ થઈ ગયું. દૂધ, દહીં, દધી, દૂધ, ગોરસ એના બધાય માટ ભરાણા અને એકાબીજા ઉપર છિરકવા લાગ્યા. અને પછી નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. પ્રભુ પલને ઝુલાવે છે નંદરાયજી, યશોદાજી અને બધા વ્રજભક્તો એના દર્શન કરે છે. તો આ રીતે નંદ મહોત્સવનું વર્ણન અદ્ભુત અને અલૌકિક છે. કેમ કે નંદરાયજીને ત્યાં પુત્રરૂપે પુષ્ટિ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ, યશોદોત્સંગ લાલિત જે વ્રજભક્તોના તારણહાર બનીને આવ્યા એવી લીલા કરવા માટે સારસ્વત કલ્પમાં શ્રાવણ માસની અષ્ટમીને મધરાત્રિએ ત્યાં પ્રગટ થયા અને નોમને દિયે વસુદેવજી પધરાવે છે ત્યાં. અને આવા ઉત્સવનું, આવા મહોત્સવનું એ ઝાંખી કરે છે બધા વ્રજભક્તો અને આનંદ વિભોર પણ તે બને છે. અને છેલ્લે બધા પલને ઠાકોરજી ઝૂલી જાય તો પલના ઝૂલ્યા પછી, કેમ કે પલના એ બાળ લીલાનું અંગ છે અને હિંડોળા એ કિશોર લીલાનું અંગ છે, એટલે પલનામાં શ્રી યશોદાજી માતાના ભાવથી ઠાકોરજીને પલનામાં ઝુલાવે છે. કુમારિકાઓ ઠાકોરજીને પોતાના પતિ હોવાના ભાવને પલનાને બદલે હિંડોળામાં 5 બિછાવીને ઝુલાવે છે. તો આ રીતે શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં પણ નંદ મહોત્સવ વખતે પ્રભુને પલના ઝુલાવ્યા હતા. અને કૂવામાંથી નંદરાયજી, યશોદાજી સમસ્ત વ્રજ પરિકર એ કૂવામાંથી બહાર આવ્યું હતું. અને એવો આનંદ જે સારસ્વત કલ્પમાં થયો હતો એવો જ આનંદ શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં શ્રી મદન મોહનજી જે ઠાકોરજી બિરાજતા
અને ત્યાં પલને ઝુલાવ્યા હતા. અને પછી શ્રી મહાપ્રભુજી કહે છે બધા નંદરાયજી યશોદાજીને કે આ તો કલિયુગ છે, આપ સાક્ષાત આવી પ્રગટ લીલા ન કરો ને ન બિરાજો. પણ અત્યારે પણ વલ્લભ કુળના બાળકો યશોદાજી બને છે અને એ આવેશમાં છે નંદરાયજી અને યશોદાજી, એક નંદરાયજી બને છે, એક યશોદાજી બને છે. તો આપણે આવા દર્શન પણ હવેલીઓમાં કરતા હોય છે. કોઈ પણ શ્રી વલ્લભ કુળનું કોઈ બાળક યશોદાજી બને છે. તો એ રીતે પ્રેંખ પર્યંક શયનમ, આ રીતે પલનાના નંદ મહોત્સવના દર્શન થાય છે. અને એ ઠાકોરજી પોરબંદર રણછોડજીની હવેલીમાં અત્યારે શ્રી મદન મોહનજી બિરાજે છે. મહાપ્રભુજીએ નંદ મહોત્સવ પ્રભુને પલના ઝુલાવ્યા હતા, એ ઠાકોરજી ત્યાં પોરબંદર બિરાજે છે. તો આ રીતે પલનાનું મહત્ત્વ આપણે સમજ્યા. અને બધા વ્રજભક્તો ગોપીજનો એ શ્રી નંદરાયજીના આ લાલને આશીર્વચન આપે છે કે રાની તેરો ચિર જીયો ગોપાલ, બેગી બઢ હોય વિરધ લટ, મહરી મનોહર બાલ, ઉપજી પૈરો યહ કુખ ભાગ્ય બલ, સમુદ્ર સીપ જૈસે લાલ, સબ ગોકુલ કે પ્રાण જીવન ધન, વેર ન કે ઉરસાલ, સુરખી તો जिय सुख पावत है, देखत श्याम तमाल, રજિયા રજ લાગો મેરી અખી અને રોગ દોષ જંજાલ. સુરદાસજી આનું વર્ણન કરે છે કે શ્રાવણ વદ અષ્ટમીની મધ્યરાત્રિએ યશોદાજીને ત્યાં બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું. સવાર થતાં તો સારાય ગોકુળ વ્રજવાસીઓ પુત્ર જન્મની વધાઈ મળી અને સર્વ ગોપીજનો આનંદભેર ગાતા ગાતા નાચતા નાચતા સુંદર શણગાર સજીને વધાઈનો સાજ લઈને નંદભવનમાં પહોંચી ગયા. લાલાને પ્રેમથી પલને ઝુલાવ્યા, દર્શન કરીને આશીષ આપ્યા. ગોપીજનો માતા યશોદાજીને કહે છે કે હે નંદરાણી, આ તારો ગોપાલ ચિરજીવો, ખૂબ લાંબુ જીવો, એનું આયુષ્ય લાંબુ થાય. કારણ કે એ ગોપાલ છે. ગો એટલે ગાય અને ગાયોનું પાલન કરનારો છે. ગો એટલે ભૂમિ, એ વ્રજભૂમિની પાલન કરનારો છે. ગો એટલે ઇન્દ્રિય, એ ઇન્દ્રિયોનું પાલન કરનારો છે. બેગી બડો એટલે ઝટઝટ મોટો થઈ જાય, બડ હોય વિરધ લટે એટલે જલ્દી જલ્દી મોટો થઈ અને એ અમને આનંદનું દાન કરે, એનું ઘણું આયુષ્ય લાંબુ થાય. હે મહરી, આ તારા મનોહર બાળકને અમારા આ પ્રેમપૂર્વકના આશીર્વાદ છે. સમુદ્રમાં અનેક છીપ હોય, પરંતુ ભાગ્યવશાત કોક છીપમાં અમૂલ્ય મોતી પાકે. તેમ હે માતા યશોદાજી, તારી કુખે આ ભાગ્યવશ આ અમૂલ્ય મોતી જેવો બાળક એ પ્રગટ થયો છે. સારા ગોકુલ વાસીઓનું એ જીવન છે, તમામ પ્રાણીઓનું એ પ્રાણ છે, નિસાધન જીવોનું એ ધન છે. ગોકુલના પ્રાણ જીવન અને ધન એવો આ બાળક ગોકુલના જે વેરી છે, જે ગોકુલના દુશ્મનો છે, એના માટે આ સાલ એટલે કે પીડા સમાન છે. એટલે ભક્તને સુખ આપનારો છે અને ભક્તોના દ્વેષીને દુઃખ આપનારો છે. આ રીતે સુરદાસજી આ પદનું વર્ણન કરે છે કે હે નંદરાણી, શ્યામ તમાલના વૃક્ષ જેવા શ્યામ સુંદર આ બાળકને નિરખતા અમારા જીવને પારાવાર સુખ મળે છે. જેમ વૃક્ષની છાયા મળવાથી ઠંડક થાય, તેમાં લાલનની છાયા મળવાથી અમારા અનેક તાપ સંતાપ દૂર થયા છે, અમે સનાથ થયા છે. સુરદાસજી કહે છે કે આ ગોપીજનો લાલનને આશીર્વાદ આપતા કહે છે કે રજ આ રજ એટલે કે જે કંઈ પીડા આ બાળકને હોય, કોઈ રોગ દોષ જંજાલ હોય, તે સર્વ અમારી આંખોને લાગો. બાળકની સર્વ અલાબલા અમને લાગો, એને અમારી નજર ન લાગે, એમને કોઈ પ્રકારનું દુઃખ ન આવે, એ સર્વ રીતે સર્વ દુઃખોથી દૂર રહે. આમ આ નાનકડા પદમાં સુરદાસજી ગોપીજનોના શ્રી ઠાકોરજી પ્રત્યેનો ઉત્કૃષ્ટ વાત્સલ્ય ભાવ પ્રગટ કરે છે. ગોપીજનો પ્રભુને આશીર્વાદ આપે છે કે હે લાલન લાંબુ અને સ્વાસ્થ્યપૂર્ણ આયુષ્ય પામે અને અમને ગોકુલવાસીઓને અનહદ સુખ અને આનંદમાં એ રાખે. એવું આ પદનું એક ભાવાર્થ છે. તો આ રીતે નંદ મહોત્સવ એ પુષ્ટિ માર્ગમાં જો કોઈ મોટામાં મોટો મહોત્સવ હોય, મોટામાં મોટો કોઈ ઉત્સવ હોય તો આ નંદ મહોત્સવ છે. તો આ બધા વૈષ્ણવોને આ નંદ મહોત્સવની ખૂબ ખૂબ બધાઈ. શ્રી વલ્લભાધીશ કી જય.